તાલુકાના નવા કોઈવા ગામે ગયા વર્ષે નવા ગામથી જૂના ગામને જોડતો નદી પરનો પુલ તૂટી ગયો હતો। જોકે આ પુલ તૂટી ગયો અને 1 વર્ષ થવા આવ્યું, તેમ છતાં પણ હજુ સુધી નવો બનાવવામાં આવ્યો નથી, જેને લઈને આજે હળવદ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આપના કાર્યકરોએ ગ્રામજનોને સાથે રાખી જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે અને તંત્રને કરાયેલા લેખિત રજૂઆતમાં જણાવ્યું કે હળવદ તાલુકાના નવા કોઈબા ગામે 2 વર્ષ પહેલા બનેલો પુલ માત્ર 1 જ વર્ષમાં તૂટી પડ્યો હતો, જેનો આજે 1 વર્ષ થયું ને હાલ ફરીથી ચોમાસું ચાલી રહ્યું છે। આજે પુલ તૂટી ગયો છે, આવતીકાલે એ સાથે કોઈનું જીવન પણ તૂટી પડે શક્યતા સંપૂર્ણ છે, જેથી માંગ કરવામાં આવી છે કે કોન્ટ્રાક્ટર સામે ગુનાહિત ફરિયાદ દાખલ થાય અને કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જેમના દેખરેખ હેઠળ આ પુલનું નિર્માણ થયું છે તેમને પણ સુપરત કરવા અનિયમિતતા કરી એવા તમામ સરકારી કર્મચારીઓ સામે પણ સસ્પેન્ડ તથા તપાસ શરૂ થાય અને વહેલી તકે આ પુલનું ફરીથી નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠી। મારું નામ સોલંકી અનિલ ખીમાભાઈ કોઈબા ગામનો વતની છું અને હાલ સાહેબ આપણે લગભગ હું તો એવું માનું કે 2.5 વર્ષથી અમારા ગામની અંદર કોઈ પણ જાતનો વિકાસ જ નથી। શું એમ કાંઈ પાકિસ્તાનની આયા છે? પાકિસ્તાનના કોઈ નાગરિક નથી, અમે આ ઇન્ડિયાના જ છીએ, અમે ભારત દેશના વતની કોઈબા ગામના વતની। એટલે શું અમારા ગામની અંદર કોઈ પણ જાતનો વિકાસ નથી, ગટર લાઈન નથી થઈ કે નથી રોડ રસ્તા થયા કે નથી કોઈ બીજી સમય પુલનું કામ કોઈ પણ જાતનું થતું। એટલે શું અમારે દેશ મૂકીને વ્યૂ જવું પડશે એવી પરિસ્થિતિ અમારા હાલની અંદર પેદા થઈ છે। એટલે શું અમારા ગામમાં નહીં રહેવામાં આવે, કોઈ પણ જાતના કર્મચારી કે કોઈ પણ જાતના અધિકારીને એમ રજૂઆત કરી તો રજૂઆત અમારી કોઈ સાંભળતું નથી, તો અમારે શું કરવું? હાલની પરિસ્થિતિમાં અમારે ક્યાં જવું? કોઈ નેતા આવે તો નેતા ચૂંટણી પ્રચારમાં આવે તો આશ્વાસન દઈને વ્યા જાય, બીજા પછી 6 મહિના પછી અમે જઈએ કે ભાઈ સાહેબ આ તમે કામ કેમ નથી કરતા, તો કામ અમારું લેવામાં નથી આવતું, અમારું કોઈ કામ થતું નથી, તો અમારે ક્યાં રજૂઆત કોને કરવી? અત્યારે જો એમ હાલ એમ મામલતદાર કચેરી આવ્યા, તાલુકા પંચાયતે આવેદનપત્ર આપ્યું, મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું, અત્યારે મીઠી મીઠી વાતો કરશે અધિકારીઓ, પછી આવનારા દિવસોમાં કોઈ પણ જાતનું કાર્ય નહીં થાય। એટલે અમારે ક્યાં જવું હાલની પોઝિશનમાં? અમારા જે રોડ રસ્તા નથી, આ ગટર લાઈનો નથી થઈ કે નથી હારા કાંઈ વ્યવસ્થા આવ્યું ગામની અંદર, અમારા છોકરા ભણવા આવે પછી એ સિવાયના કેટલા પણ ઘણા બધા પ્રશ્નો આવે, અમારે ક્યાં જવું, કોને રજૂઆત કરવી? આટલો જ બસ મારો મુદ્દો। આજરોજ મામલતદાર ખાતે અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર કોઈબા ગામે જે 2 વર્ષ પહેલાં પુલ બનાવવામાં આવ્યો હતો એ 1 વર્ષ પહેલાં તૂટી ગયો છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે વધારે વરસાદ આવે તો એ પુલ ધોવાય, જે ભૂંગરા નાખ્યા છે, જે ધૂળ નાખી ધોવાઈ જાય અને કોઈબા ગામમાં જે છે કોઈબા ગામ અને નવા કોઈબા વચ્ચેનો જે સંપર્ક છે તૂટી જાય એવી છે હાલત। અને આવનારા સમયમાં જે આ પરિસ્થિતિ છે એનું તાત્કાલિકપણે હલ આવે અને જે આ અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટ કંપની છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આગામી સમયમાં જે આ અધિકારીઓ છે, જે અધિકારીઓએ જેના દેખરેખમાં કામ કરવામાં આવ્યું છે એ અધિકારીઓ સામે કાયદાકીય રીતે પગલાં લેવામાં આવે। જો આવું નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગ્રામજનો સાથે લઈ અને અમારે આંદોલન કરવું પડે તો અમે આંદોલન પણ કરીશું। આજે આ તમે જોઈ રહ્યા છો જે પુલ કરોડો રૂપિયાના કે લાખો રૂપિયાના ખર્ચે પુલ બનતા હોય એ પુલ 1 વર્ષની અંદર તૂટી જાય છે, ત્યારે આ ભાજપ શાસન છે ચાલી રહ્યું છે, જે એનો અત્યારે કહી રહ્યા અમારો સ્તંભ છે, પણ તમારો સ્તંભ રે છે એ ભ્રષ્ટાચાર રૂપી સ્તંભ છે। આ વખતે લોકો જાગૃત છે, વિસાવદર વાળી ના કરે એવી ધ્યાન રાખજો। આ વખતે તમારે લોકોએ જે તમારા કોન્ટ્રાક્ટર છે, જે તમારી મિલીભગતથી કામ ચાલે છે એ કામમાં ગુણવત્તા રહે, ગુણવત્તા નહીં રહે તો આ વખતે આમ આદમી પાર્ટી તમારી સામે લડવાની છે અને તમને આ વખતે બતાવવાનું છે કે ભ્રષ્ટાચાર રૂપી તમે જે કર્યો છે આટલા વર્ષોથી એ બહાર લાવવા માટે આમ આદમી પાર્ટી લડશે। અમારે પુલ તૂટી ગયો 12 મહિના થયા, બરાબર? અહીંયા લગભગ 15 થી 16 જણા મરી ગયા, હજી લગન કોઈ તંત્ર અહીંયા ધ્યાન દેતું નથી અને અવર જવર અમારા 24 કલાક માણસો અહીંયા જ છે વધારે, પણ હજી લગન કોઈ તંત્ર આવતું નથી અહીંયા। અને પાણીના પ્રશ્ન અને ગટરના પ્રશ્ન અને રોડ હાવ એટલે હાવ સહેલી ઓલામાં હે, અમારે હાલવું હોય તો વિચાર કરવો પડે, વાહન લઈને જાય તો તકલીફ બહુ પડે।